પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જીઆઈડીસી માટે જમીન સંપાદનનો ગ્રામજનો દ્વારા વિરોધ। પોલીસ દબાણ હેઠળ માપણી કરાતો હોવાનું કરાયો આક્ષેપ। દાહોદમાં જીઆઈડીસી માટે કરાઈ રહેલા જમીન સંપાદનનો સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો છે। છાયણ અને ધોળાખાખરા ગ્રામ પંચાયતના રહીશોએ બળજબરીપૂર્વક જમીન સંપાદનની કાર્યવાહીનો વિરોધ દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ખેડૂતોને ગ્રામજનો આ આવેદનપત્ર થકી વહીવટી તંત્રને રજૂઆત કરી જમીન માપણી અને સંપાદનની કામગીરી તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાની પ્રબળ માંગ કરી છે। આ મામલે બંને ગામની ગ્રામ સભાઓમાં સત્તાવાર ઠરાવ પસાર કરી જમીન ફાળવણીનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હોવા છતાં કામગીરી ચાલુ રહેતા રોષ ફેલાયો છે। છાયણ ગામમાં ગત 1 જુલાઈ 2026ના રોજ યોજાયેલી ગ્રામ સભામાં ઠરાવ નંબર 3 અંતર્ગત સર્વે નંબર 38/4 માટે જ્યારે ધોળાખાખરા ગ્રામ પંચાયતમાં 29 મે 2026ના રોજ ઠરાવ નંબર 7 હેઠળ કચલધરાના સર્વે નંબર 32 માટે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે પંચાયતના ઠરાવોની અવગણના કરી પ્રશાસન દ્વારા પોલીસના દબાણ હેઠળ બળજબરીથી જમીનની માપણી કરવામાં આવી રહી છે। પોતાની જીવાદોરી સમાન જમીન ગુમાવવાના ડરથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરતા ગ્રામજનોએ વહીવટી તંત્રને ચીમકી આપી છે કે જો આ સમસ્યાનું સત્વરે યોગ્ય નિરાકરણ નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર જન આંદોલન છેડવામાં આવશે। આ સમગ્ર ઘટનાક્રમને પગલે દાહોદ પંથકમાં વહીવટી તંત્ર અને ખેડૂતો વચ્ચે ઘર્ષણની સ્થિતિ નિર્માણ પામી છે। કચલધરા અને છાયણ ગામે અમારા આદિવાસીઓને બરબાદ કરતી વિકાસના નામે જે જીઆઈડીસી નામે યોજના લાયા એની અંદર ગ્રામજનોનો વિરોધ કર્યો। ગ્રામસભા બોલાવવામાં આવી, ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો તમામ ગ્રામજનોની સર્વસંમતિથી કે ભાઈ અમારા ગામમાં જીઆઈડીસી બનવી જોઈએ નહીં, પણ સરકારના દબાણને વશ થઈ આ તંત્ર અમારે ગ્રામસભાનો જે ઠરાવ છે એને પણ ગોળીને પી જઈ અને અમારા ગામમાં જીઆઈડીસી બનાવવા માટે સર્વે કરવા આવેલ છે। આજ રોજ અમે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન મારફત રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, માછણ નાળા જળાશય યોજના, કાલીટુ જળાશય યોજના, ડોમેસ્ટિક એરપોર્ટ અને નવીન રેલવે લાઈન આ તમામ યોજના અમારા લીમડીની અંદર લાવી અને અમારા આદિવાસીઓનો ખાત્મો કરી નાખવાનો એક ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે મેડમને અમે રજૂઆત કરી છે કે બેન અમારા આદિવાસીઓ શાંતિમય જીવન જીવી આવતા રહ્યા છે તો અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ એમના બાળકોના ભવિષ્યની ચિંતા કરી અમારા આદિવાસીઓને છંછેડવાની કોશિશ કરવામાં નહીં આવે। આવનાર સમયની અંદર અમે તમામ આદિવાસીઓ મોટું આંદોલન કરી અને જે અમારો હક અને અધિકાર છે એ કળ અને બળ સ્વરૂપે પણ અમે હવે લઈને જ જઈશું, કેમ કે તમામ યોજનાઓને લઈ અને અમારા આદિવાસીઓનો વિકાસના નામે વિનાશ કરી નાખવામાં આવ્યો છે। એટલે કલેક્ટર શ્રીને અમે વિનંતી કરી છે કે આપ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અમારો જે માંગ છે એને નજરઅંદાજ ના કરી અમારી જે માંગ છે એને સ્વીકારો અને આ જે જીઆઈડીસી ની યોજના છે એને રદ કરો એ માટે આજ રોજ અમે આવેદન પત્ર આપ્યું છે।